આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમમાં સ્ટેપ 2 અને 3 જોવાનો છે. સ્ટેપ નંબર 2 ઇઝ ચેકિંગ ઓપ્ટિમાલિટી અને સ્ટેપ નંબર 3 શું છે તો કે જો તમારું સોલ્યુશન ઓપ્ટિમલ નથી, એટલે કે ઇફ યુ કમ ટુ નો ઇન સ્ટેપ 2 વેધર યોર સોલ્યુશન ઇઝ નોટ ઓપ્ટિમલ, then you have to revise the solution. ઓકે, તો સ્ટેપ 3 માં આપણે જવું પડે અને સોલ્યુશન રિવાઇઝ કરવું પડે, રાઈટ. સો આપણે લાસ્ટ સેશનમાં સ્ટેપિંગ સ્ટોન મેથડ ઓલરેડી ભણી ગયા છે. હવે આપણે મોદી મેથડ કરવાની છે. આ વસ્તુનો વિડીયો એટલા માટે કરું છું બિકોઝ ફ્રોમ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમારે આ વસ્તુનું પ્રેક્ટિસ અને આ વસ્તુનું તમારી એક્યુરસી હોવી જોઈશે, રાઈટ. સો તમે વારંવાર રિવાઇઝ કરવાની જરૂર પડે તો રિવાઇઝ કરી શકો, એ ઇન્ટેન્શનથી મેં આ વસ્તુ કરેલી છે, રાઈટ. આ વિડીયો બનાવેલો છે. હવે સૌથી પહેલાં આપણને આ મેટ્રિક્સ એકદમ ફેમિલિયર દેખાય છે, રાઈટ. આ મેટ્રિક્સ કયું છે? આ મેટ્રિક્સ છે IBFS, રાઈટ. IBFS બાય નોર્થ વેસ્ટ કોર્નર મેથડ. ઓકે, સો આપણે ઓલવેઝ યાદ રાખવાનું કે એક્ઝામમાં આપણને સ્ટેપ 1 ઓર 2 પૂછાશે, એટલે કે તમને બેઝિક એક મેટ્રિક્સ આપ્યું હશે, એમાં તમે ફરીથી પહેલાં આવું અલોકેશન કરો સ્ટેપ 1, અને સ્ટેપ 2માં તમે ચેક કરો કે વેધર ઇટ ઇઝ ઓપ્ટિમલ ઓર નોટ, બસ આટલું. અને બાકી શું પૂછાય સ્ટેપ 2 અને 3, તો એમાં તમને સ્ટેપ 1 રેડીમેડ આપ્યું હોય, દેટ ઇઝ યોર ક્વેશ્ચન, ધીસ ઇઝ યોર ક્વેશ્ચન નાઉ. અને પછી એમાં તમારે પહેલાં કરવાનું ચેકિંગ ઓપ્ટિમાલિટી સ્ટેપ નંબર 2, અને પછી તમારે સ્ટેપ નંબર 3 કરવાનો. સ્ટેપ નંબર 3માં શું કરવાનું તો કે જોવાનું ઇફ ધ સોલ્યુશન ઇઝ નોટ ઓપ્ટિમલ તો યુ હેવ ટુ રિવાઇઝ ધ સોલ્યુશન. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટેપ 2 જોઈએ છે. શું? ચેકિંગ ઓપ્ટિમાલિટી. આપણે ચેક કરવાનું છે કે આ સોલ્યુશન ઓપ્ટિમલ છે કે નહીં. સો ધીસ ઇઝ IBFS બાય NWC એન્ડ વી નો કે આ વસ્તુનો ટોટલ કોસ્ટ છે 10,220. ઓકે, સો વી નીડ ટુ ચેક વેધર ધીસ કોસ્ટ ઇઝ ઓપ્ટિમલ ઓર નોટ. તો હવે એને કરવા માટે આપણે શું કરવાનું તો કે IBFSમાં તમે જોશો તો મેટ્રિક્સમાં મેં કોલમ એડ કર્યું છે UI અને એક રો એડ કરી છે VJ. યસ, તો તમારે શું કરવાનું છે UI અને VJની વેલ્યુઝ પુટ ઓન કરવાની છે. તો એ કઈ રીતના કરશું તો કે ધ ફર્સ્ટ થંબ રૂલ ઇઝ યુ વિલ પુટ 0 હિયર. ઓકે, આને કહેવાય U1. તમારા રેફરન્સ માટે લખું છું U1 એટલે કે U કોલમની ફર્સ્ટ વેલ્યુ. ઓકે, સો ઇટ ઇઝ અ થંબ રૂલ. આઈડિયલી શું છે તમે કોઈ પણ બોક્સમાં એટલે કે આઈડિયલી 1, 2, 3 અને 4 આ 4 બોક્સમાં તમે જે પણ ધારશો એ વેલ્યુઝ તમે મૂકી શકો છો. એન્ડ ધેટ વેલ્યુ કેન બી એનીથિંગ એટલે કે ઇટ કેન બી વેલ્યુ કેન બી પોઝિટિવ, વેલ્યુ કેન બી નેગેટિવ ઓર વેલ્યુ કેન બી 0. ઓકે, સો થંબ રૂલ આપણને એવું સમજાવે છે કે યુ સ્ટાર્ટ વિથ 0 અને એ પણ U1ની પ્લેસ ઉપર 0 મૂકી અને યુ સ્ટાર્ટ પુટિંગ ધ વેલ્યુઝ ઓવર હિયર. ઓકે, તો કઈ રીતના કરવાનું? 0 મૂકી દીધો છે, એની સામે તમારે ઓક્યુપાઈડ સેલ્સ જોવાના છે. ઓકે, એટલે હું હાઇલાઇટ કરું છું અહીંયા, વિલ લુક એટ ઓક્યુપાઈડ સેલ્સ. ઓકે, સો શું કરવાનું છે? ઓક્યુપાઈડ સેલ્સ જોવાના છે. 1, 2 એન્ડ 3 આર ઓક્યુપાઈડ સેલ. હવે તમારે શું કરવાનું છે આમાં તો કે તમારે આવું કરવાનું છે UI પ્લસ VJ ઇઝ ઇક્વલ ટુ CIJ. બરાબર છે. પહેલો સ્ટેપ આપણો શું છે? આપણો પહેલો સ્ટેપ અત્યારે આપણે શું કરીએ છીએ? સ્ટેપ 1 કેલ્ક્યુલેટિંગ UI એન્ડ VJ વેલ્યુઝ. ઓકે, આપણે UI એન્ડ VJ વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરવાનું છે. એમાં આપણે U1થી સ્ટાર્ટ કરશું, ત્યાં 0 પ્લેસ કરશું. 0 પ્લેસ કરીને સામે આપણે ઓક્યુપાઈડ સેલ્સ જોવાના છે. ઓક્યુપાઈડ સેલ્સ આપણને 3 દેખાય છે. એમાં કયો ઇક્વેશન લગાડવાનો છે? આ, રાઈટ. સો વી નો કે UI શું છે? ત્રણેયમાં 0, 1, 2 અને 3 ત્રણેય ના કોરસ્પોન્ડિંગ UI એટલે U1 છે 0, રાઈટ. VJ એટલે આ VJ, આ V1, V2 અને આ V3, રાઈટ. સો એ VJ વેલ્યુઝ આપણે ગોતવાની છે. વી ડોન્ટ નો ધેટ ઇઝ ઇક્વલ ટુ CIJ. CIJ એટલે આ કોસ્ટ એલિમેન્ટ, આ કોસ્ટ એલિમેન્ટ, રાઈટ. સો વી નો ઇટ ઇઝ 12, 10 એન્ડ 12, રાઈટ. સો એની નંબર ઇન એડિશન વિથ 0 ઇઝ ધ નંબર ઇટ સેલ્ફ. સો આનો આન્સર આવશે 12, 10 એન્ડ 12. 0 plus 12 equal to 12, 0 plus 10 equal to 10, 0 plus 12 equal to 12. Means આ VJ છે, V1, V2 અને V3 12, 10 અને 12 આવી જશે, રાઈટ. ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું છે? અહીંયા તમે 0 પ્લેસ કરો, એની સામે તમને જેટલા ઓક્યુપાઈડ સેલ્સ દેખાય એની VJ વેલ્યુઝ એ સેલની કોસ્ટ ઇટ સેલ્ફ આવશે. એટલે આમ જોવાનું UI પ્લસ VJ ઇક્વલ ટુ CIJ. 0 plus 12 equal to 12, 0 plus 10 equal to 10, 0 plus 12 equal to 12, right. So આવી રીતના UI VJ ની વેલ્યુઝ તમે આટલી ફિલઅપ કરી. વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? હવે તમારે 1, 2 ને 3 વેલ્યુઝ ફિલઅપ કરવાની છે.
તમે જ્યાંથી સ્ટોપ કરો ને ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું. હવે તમે સ્ટોપ અહીંયા થયા, લાસ્ટ વેલ્યુ આપણે અહીંયા મૂકી, તો 12ની કોરસ્પોન્ડિંગ તમને 2 ઓક્યુપાઈડ સેલ દેખાય છે. તમે આની એન્ટ્રી ઓલરેડી કરી લીધી, આ એની કોરસ્પોન્ડિંગ વેલ્યુ છે. વોટ અબાઉટ ધીસ? તો એની કોરસ્પોન્ડિંગ વેલ્યુ અહીંયા છે, ધેટ ઇઝ U2. તમારે એ વેલ્યુ ફિલઅપ કરવાની છે. તો હવે શું કરવાનું? તો કે ફરીથી તમારો કન્સેપ્ટ મૂકી દો, UI પ્લસ VJ માઇનસ CI છે. હવે યુ ડોન્ટ નો વોટ ઇઝ UI, રાઈટ? યુ નો વોટ ઇઝ VJ વિચ ઇઝ 12, ઓકે, એન્ડ વોટ ઇઝ ધ CIJ? CIJ શું છે? 8. So UI value is equal to 8 minus 12 is equal to minus 4. So I'll put minus 4 here. 12 minus 4 equal to 8. 12 minus 4 equal to 8. Okay. હવે તમે નેક્સ્ટ વેલ્યુ અહીંયા સ્ટોપ થયા. હવે તમારે આની સામે જોવાનું. તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા તમને દેખાય છે 2 વેલ્યુઝ, રાઈટ? તો તમારે એક વેલ્યુ અહીંયા બી ફિલઅપ કરવાની છે, એક વેલ્યુ અહીંયા બી ફિલઅપ કરવાની. તો લુક એટ હિયર, અહીંયા શું દેખાય છે આપણને? 14, રાઈટ? તો હવે તમારે શું કરવાનું? આ બેનો યુઝ કરીને અહીંયા વેલ્યુ ફિલઅપ કરવાની છે. ઓકે, તો હવે એ કઈ રીતના આપણે કરશું? તો કે લુક એટ -4 વિચ ઇઝ UI, રાઈટ? સો -4 પ્લસ VJ you don't know, this value you don't know, is equal to 14, right? So VJ is equal to 14. આ માઇનસ આ સાઈડ જશે એટલે પ્લસ 4. So VJ is equal to 18. તો અહીંયા આપણે મૂકશું 18. યસ. હવે તમે અહીંયા સ્ટોપ થયા. સો હવે એની કોરસ્પોન્ડિંગ શું દેખાય છે તમને? 7. તો હવે શું કરવાનું? તો કે યુ નો નાઉ VJ, યુ હેવ ટુ કેલ્ક્યુલેટ UI વિચ ઇઝ U3, રાઈટ? તો ફરીથી ઇક્વેશન આપણે મૂકી દઈએ, આમ જ કન્ટિન્યુ કરીએ. સો UI યુ ડોન્ટ નો plus VJ we know it is 18 is equal to CIJ which is 7. તો હવે UI is equal to 7 minus 18. So UI is equal to minus 11. So your U3 is minus 11. This is how you will put all the UI VJ values. યાદ એટલું રાખવાનું છે કે જ્યાં તમે સ્ટોપ થાવ ત્યાં એરો કરી દેવાનો. એની કોરસ્પોન્ડિંગ રિમેનિંગ તમારે ઓક્યુપાઈડ સેલ્સ જોવાના છે. ઓકે, હવે આવશે આપણે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 1 આપણે સ્ટેપ 1 UI VJ વેલ્યુઝ કમ્પ્લીટ થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ આપણે કરવાનો છે સ્ટેપ 2 વિચ ઇઝ કેલ્ક્યુલેટિંગ ડેલ્ટા IJ વેલ્યુઝ. ઓકે, સ્ટેપ 1 આપણે ઓક્યુપાઈડ સેલ્સ માટે કર્યો હતો. હવે સ્ટેપ 2 આપણે અનઓક્યુપાઈડ સેલ્સ માટે કરવાનો છે, રાઈટ? તો હવે તમારે પહેલાં એ કરવાનું છે કે યુ વિલ કેલ્ક્યુલેટ, યુ વિલ ફાઇન્ડ આઉટ હાઉ મેની અનઓક્યુપાઈડ સેલ્સ યુ હેવ. એનું લિસ્ટ આપણે અહીંયા લખશું. પછી એની કોરસ્પોન્ડિંગ UI વેલ્યુઝ, એની કોરસ્પોન્ડિંગ VJ વેલ્યુઝ અને એની પોતાની કોસ્ટ વેલ્યુ, એનું આપણે અહીંયા ઇક્વેશન વર્કઆઉટ કરશું અને જે આન્સર મળશે દેટ ઇઝ નોન એઝ ડેલ્ટા IJ વેલ્યુઝ. ઓકે, સો 1 by 1 જોતા જઈએ. અનઓક્યુપાઈડ સેલનું પહેલાં લિસ્ટ બનાવીએ. તો પહેલો અનઓક્યુપાઈડ સેલ આપણને દેખાય છે AS. B સિરીઝમાં આપણી પાસે BP, BQ એન્ડ BQ બે જ. યસ, સો BP એન્ડ BQ, રાઈટ? અને Cની સિરીઝમાં 1, 2 એન્ડ 3 CP, CQ, CR. સો CP, CQ, CR, રાઈટ? સો આ શું કર્યું આપણે? પહેલાં અનઓક્યુપાઈડ સેલ્સનું લિસ્ટ બનાવ્યું. હવે લુક એટ AS, ધીસ સેલ. એની સામેનું UI, એની સામેનું UI 0, એની કોરસ્પોન્ડિંગ VJ વિચ ઇઝ 18 minus the cost element itself 13, right? So 0 plus 18 is 18 minus 13 is plus 5. Okay, this is how you will do. BP, next આ સેલ છે, એની કોરસ્પોન્ડિંગ UI વેલ્યુઝ -4 પ્લસ હવે એની કોરસ્પોન્ડિંગ આની કોરસ્પોન્ડિંગ VJ વેલ્યુ પ્લસ 12 અને માઇનસ ધ સેલ કોસ્ટ ઇટ સેલ્ફ. -4 -7 માઇનસ પ્લસ એટલે -11 પ્લસ 12. સો -11 પ્લસ 12 ઇઝ +1. ઓકે, BQ એટલે આ સેલ, એની સામેની UI વેલ્યુઝ -4 પ્લસ એની સામેની VJ વેલ્યુ 10 માઇનસ ધ વેલ્યુ ઇટ સેલ્ફ 11. સો -4 -11 -15 પ્લસ 10, સો -5. ઓકે, હવે 3 સિરીઝ એકારે છે CP, CQ, CR. તો ત્રણેય અનઓક્યુપાઈડ સેલ માટે તમારું કોમન UI શું લાગુ પડે છે? -11. સો -11 ફોર ઓલ 3 અનઓક્યુપાઈડ સેલ્સ, રાઈટ? હવે શું કરવાનું? VJ વેલ્યુઝ P, Q એન્ડ R 12, 10, 12, 12, 10, 12.
ઓકે, અને હવે સેલના કોસ્ટ એલિમેન્ટ 6, 16, 11, 6, 16, 11. ઓકે, હવે વર્કઆઉટ કરીએ. -11 -6 -17 +12 અગેન -5 -11 -16 -27 +10 એટલે -17 -11 -11 -22 +12 એટલે -10. રાઈટ. તો આવી રીતના તમારે સ્ટેપ 2માં ડેલ્ટા આઈ જે વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરવાની છે. હવે હજી આપણે સ્ટેપ 2માં છે, હજી આપણે આ જ ચેક કરીએ છીએ ઓપ્ટિમાલિટી. તો નાઉ ફ્રોમ ધીસ યુ વિલ ડિસાઇડ whether your solution is optimal or not, right? તો જો તમારી ડેલ્ટા આઈ જે વેલ્યુઝ પોઝિટિવ છે, right, if your delta ij values are positive, your solution is not optimal. એટલે આપણે શું લખશું? since delta ij values are positive, this solution is not optimal. રાઈટ, સોલ્યુશન ઓપ્ટિમલ નથી. સ્ટેપ 2 આપણે કમ્પ્લીટ કર્યું. આપણને એટલી ખબર પડી કે 10,200 જે આપણો ટોટલ કોસ્ટ હતો, રાઈટ, 10,220, ધીસ સોલ્યુશન ઇઝ નોટ ઓપ્ટિમલ. તો હવે તમારે સ્ટેપ 3માં શું કરવાનું છે? યુ હેવ ટુ રિવાઇઝ ધ સોલ્યુશન, રાઈટ. તો રિવાઇઝ સોલ્યુશન કરવા માટે શું કરવાનું? તો તમારે લુક એટ ધ પોઝિટિવ વેલ્યુઝ, એમાંથી લાર્જર વેલ્યુ વિલ બી સિલેક્ટેડ. સો અહીંયા આપણે લખશું ધેરફોર સેલ AS ઇઝ સિલેક્ટેડ. બરાબર છે. સિલેક્ટ કરીને શું કરવાનું? ફોર લૂપ. એના ઉપરથી આપણે શું કરવાનું છે? લૂપ બનાવવાનું છે. ઓકે, સો AS સેલ છે, AS સેલ છે અહીંયા, ત્યાં તમારે લૂપ બનાવવાનું છે અને સોલ્યુશન રિવાઇઝ કરવાની ટ્રાય કરવાની છે. રાઈટ. સો આપણે સ્ટેપ 3 સ્ટાર્ટ કરીએ છીએ હવે, રિવાઇઝિંગ ધ સોલ્યુશન. તો હું હવે આને રિમૂવ કરું છું, કારણ કે હવે આપણે શું કરીએ છીએ? સ્ટેપ 2 કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે કરીએ છીએ સ્ટેપ 3, રિવાઇઝિંગ ધ સોલ્યુશન. હવે તમારે શું કરવાનું છે? એએસમાંથી આપણે લૂપ બનાવવું છે, રાઈટ. અહીંથી આપણે લૂપ બનાવવું છે. તો લૂપના રૂલ્સ શું હતા? કોરસ્પોન્ડિંગ તમારે શું જોશે? ઓક્યુપાઈડ સેલ્સ જોશે. એટલે પેલું કામ આપણે અહીંયા કરશું, +5 લખવાનું, બિકોઝ ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. અને આના લીધે જ આપણે ડિસાઇડ કર્યું કે યોર સોલ્યુશન ઇઝ નોટ ઓપ્ટિમલ. હવે અહીંથી તમે સ્ટાર્ટ કરશો તો તમારું લૂપ આવી રીતના જશે. ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ, this is third cell, and this is fourth cell. This is how you will trace the loop, right? જ્યાંથી આપણે લૂપ ચાલુ કરીએ ત્યાં પ્લસ સાઇન, માઇનસ સાઇન, પ્લસ સાઇન, માઇનસ સાઇન, રાઈટ. જે સ્ટેપિંગ સ્ટોનનો રૂલ હતો એ જ. આ તમારું લૂપ ટ્રેસ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? લુક એટ ધ નેગેટિવ વેલ્યુઝ, રાઈટ. તો નેગેટિવ વેલ્યુઝમાં આપણે શું કરવાનું છે? સ્મોલેસ્ટ વેલ્યુ સિલેક્ટ કરવાની છે. સ્મોલેસ્ટ વેલ્યુ કેટલી છે? 120, રાઈટ. સો આપણે શું લખશું? 120 યુનિટ્સ આર સિલેક્ટેડ ટુ ટ્રાન્સફર, રાઈટ. સો આપણે શું કરશું? 120 યુનિટ્સ જે આપણા સિલેક્ટ થયા છે એને આપણે નોટ કરી લઈશું આપણા મેટ્રિક્સની એક્ઝેક્ટલી નીચે, રાઈટ. સો આઈ એમ રાઇટિંગ હિયર ટ્રાન્સફરિંગ 120 યુનિટ્સ ઇન રિવાઇઝડ સોલ્યુશન. ઓકે, સો હવે રિવાઇઝડ સોલ્યુશનમાં આપણે નેક્સ્ટ સ્ટેપમાં જવાનું છે. હું તમને બતાડું આપણે કેવી રીતે એની વર્કિંગ કરશું. અને બીજું એક વસ્તુ બધા શું યાદ રાખશે કે જ્યારે તમે સોલ્યુશન રિવાઇઝડ સોલ્યુશન બનાવો છો, એટલે કે લૂપ પછીનું જે મેટ્રિક્સ બનાવો છો, એમાં પણ તમે UIVGની કોલમ્સ બાય ડિફોલ્ટ એડ કરીને જ વર્કિંગ કરશો, રાઈટ. સો હું જે મેટ્રિક્સ હવે ડ્રો કરું છું, સ્ટેપ 3, રાઈટ, સ્ટેપ 4 એકચ્યુઅલી 3 તો આપણે કર્યું રિવાઇઝિંગ. 4 રિવાઇઝડ સોલ્યુશન, રાઈટ. સો રિવાઇઝ સોલ્યુશનમાં વિલ ડ્રો ધ મેટ્રિક્સ supply and UI column. Okay, A, B and C. This is for demand and this is for VJ.
ઓકે, સો હવે શું કરવાનું છે, કોસ્ટ એલિમેન્ટ્સ આપણે ટ્રાન્સફર કરવાના છે. 12 7 6, 10 11 16, 12 8 11, 13 14 7, right, and supply 500, 300, 200, 1000, 180, 150, 350, 320. ઓકે, હવે પહેલા સ્ટેપમાં શું કરવાનું, પહેલા સ્ટેપમાં એ કરવાનું વેન યુ આર રિવાઇઝિંગ 1 2 અને 3 એ ત્રણેય એલોકેશન એવા છે કે વિચ આર અનઅફેક્ટેડ. અફેક્ટેડ અહીંયા છે જ્યાં લૂપ છે ત્યાં, રાઈટ, ત્યાં આપણે કંઈક યુનિટ્સ ટ્રાન્સફર કરવાનું એડજસ્ટમેન્ટ કરવાના છે, પણ અહીંયા કોઈ એડજસ્ટમેન્ટ નથી, મીન્સ વી આર ઓકે વિથ ધીસ એલોકેશન. તો જ્યારે તમારું અલોકેશન તમે કન્ટિન્યુ કરો છો એને હું એઝ ઇટ ઇઝ આ બ્લુ પેનથી કન્ટિન્યુ કરું છું. 180, નેક્સ્ટ ઇઝ 150, રાઈટ, અને અહીંયા આવશે 200. ઓકે, નાઉ વી આર ગિવિંગ ધ ઇફેક્ટ ઓફ ધીસ. ઓકે, રિવાઇઝિંગ ધ સોલ્યુશન. તો સોલ્યુશન રિવાઇઝ કરવામાં શું કરવાનું, 120 યુનિટ્સ ટ્રાન્સફર કરવાના છે. અહીંયા માઇનસ સાઇન છે, સો 120 માઇનસ 120 એટલે અહીંયા તમારો સેલ વેકન્ટ થઈ જશે, 0 થઈ જશે, રાઈટ. હવે અહીંયા શું છે, આ સેલ ખાલી છે અને અહીંયા પ્લસની સાઇન છે, તો અહીંયા તમે 120 યુનિટ્સ એડ કરશો. અહીંયા તમે 120 યુનિટ્સ એડ કર્યા તો બાજુમાં 170માં સબટ્રેક્શનની સાઇન છે, ત્યાં તમે 120 યુનિટ સબટ્રેક્ટ કરશો. સો 120 માઇનસ 170 માઇનસ 120 ઇઝ 50. ઓકે, અહીંયા શું કરશો, અહીંયા તમે 120 યુનિટ ઘટાડ્યા એટલે નીચે તમારે એડ કરવા પડે અને જુઓ પ્લસની સાઇન છે. સો 180 પ્લસ 120 ઇઝ 300. ઓકે, હવે તમારે શું કરવાનું છે બરાબર સમજો. તમારે એક વખત રિવાઇઝ થઈ ગયા પછી બે ક્રોસ ચેક કરવાના છે. નંબર 1, તમારો ડિમાન્ડ સપ્લાયનો ટોટલ મેચ થવો જોઈએ. જોતા જાઓ, 180 180, 150 150, 350 અને આ બંનેનો ટોટલ 320. અહીંયા જોતા જાઓ, 180 150 50 અને 120, આ બંનેનો ટોટલ 200 અને આ બંનેનો ટોટલ 300. સો 200 પ્લસ 300 ઇઝ 500, 300 300, 200 200, મીન્સ ડિમાન્ડ સપ્લાય આપણે મેચ કરી લીધી છે, કોઈ ઇસ્યુ નથી. ઓકે, હવે શું કરવાનું, બીજું ક્રોસ ચેક. બીજું ક્રોસ ચેક તમારે આ કરવાનું છે, m plus n minus 1. So we have 3 rows, 4 column minus 1, 6 occupied cells હોવા જોઈએ આપણી પાસે. ઓકે, 6 ઓક્યુપાઇડ સેલ્સ હોવા જોઈએ, 1 2 3 4 5 એન્ડ 6. યસ, તો 6 ઓક્યુપાઇડ સેલ્સ છે તો તમે યુઆઈ વીજે લગાડી શકશો, અધરવાઇઝ યુ કેન નોટ. ઓકે, જો અહીંયા તમારા ઓક્યુપાઇડ સેલ્સની નંબર ઓછો આવશે તો યુ હેવ ટુ ડુ વન મોર સ્ટેપ, એ લેટર ઓન શીખવાડીશ, પણ અત્યારે તમારે જોઈ લેવાનું કે ઇફ ઇટ ઇઝ ઇક્વલ ટુ 6 યુ કેન પ્રોસીડ વિથ યુઆઈ એન્ડ વીજે. ઓકે, હવે યુઆઈ વીજે વર્કઆઉટ કરવા માટે ફરીથી આપણો થંબ રૂલ શું છે, અહીંયા તમારે 0 પ્લેસ કરી દેવાનું. 0 પ્લેસ કરીને સામે જોવાના તમારા ઓક્યુપાઇડ સેલ. ઓક્યુપાઇડ સેલમાં આપણી પાસે 4 સેલ છે, 1 2 3 ને 4. તો આપણો યુઆઈ પ્લસ વીજે યાદ છે આપણને ઇક્વેશન, યુઆઈ પ્લસ વીજે ઇઝ ઇક્વલ ટુ સીઆઈ છે. તો હવે 0 પ્લસ 12 ઇક્વલ ટુ 12, 0 plus 10 equal to 10, 0 plus 12 equal to 12 and 0 plus 13 equal to 13. તો આવી રીતના મને ચારેય વીજે રેડીમેડ મળી ગઈ છે. ઓકે, હવે શું કરવાનું છે, હવે તમારે જોવાનું કે તમે આ બે સેલ્સ ફિલઅપ કરવા માટે ઓક્યુપાઇડ સેલ્સ ક્યાં ક્યાં છે. તો અહીંયા જોવા માટે, અહીંયા ફિલઅપ કરવા માટે અહીંયા ઓક્યુપાઇડ સેલ છે અને એની કોરસ્પોન્ડિંગ યુઆઈ વીજે વેલ્યુ છે. અહીંયા વેલ્યુ પુટ કરવા માટે અહીંયા ઓક્યુપાઇડ સેલ છે અને એની સામે પણ આપણી પાસે વીજે વેલ્યુ છે. તો આવી રીતના જોતું જવાનું કે 12 પ્લસ સમથિંગ ઇઝ ઇક્વલ ટુ 8. સો 12 માઇનસ 4 ઇક્વલ ટુ 8. ઓકે, અને 12 પ્લસ 0 ઇઝ 12. આ તો ક્રોસ ચેક થઈ ગયું છે, રાઈટ. સો હવે 12 માઇનસ 4 ઇઝ 8, આ આપણે ફિલઅપ કરી દીધું. હવે અહીંયા આની કોરસ્પોન્ડિંગ વેલ્યુ મૂકવાની છે, તો આ 7 છે, અહીંયા 13 છે. સો 13 માઇનસ 6 ઇક્વલ ટુ 7, 13 માઇનસ 6 ઇક્વલ ટુ 7 એન્ડ 13 પ્લસ 0 ઇક્વલ ટુ 13. આવી રીતના એક વખત તમારે ખાલી ક્રોસ ચેક કરવાનું છે.
ઓકે, તો આ તમે શું કર્યું, યુઆઈ અને વીજેની વેલ્યુઝ પુટ ઓન કરી. હવે તમારો નેક્સ્ટ સ્ટેપ આવશે સ્ટેપ નંબર 5. એમાં શું કરવાનું, કેલ્ક્યુલેટિંગ ડેલ્ટા આઈજે વેલ્યુઝ. જે આપણે આગળ કર્યું હતું, જેમાંથી આપણને ખબર પડી હતી કે આપણું સોલ્યુશન ઓપ્ટિમલ નથી, રાઈટ. તો એ આપણને ક્યાંથી ખબર પડી હતી, આપણને ડેલ્ટા આઈજેની વેલ્યુઝમાંથી ખબર પડી હતી, રાઈટ. સો હવે ફરીથી આપણે શું કરીએ છીએ, ડેલ્ટા આઈજે વેલ્યુઝ કેલ્ક્યુલેટ કરીએ છીએ, રાઈટ. તો હું અહીંયા જ તમને કેલ્ક્યુલેશન બતાડું છું, જોઈ લો. Step 5, calculating delta ij values for unoccupied cells. Delta ij for unoccupied cell. હવે સૌથી પહેલું આપણે અનઓક્યુપાઈડ સેલનું લિસ્ટ બનાવશું, પછી યુઆઈ પ્લસ વીજે માઇનસ સીઆઈજે ઇક્વેશન લગાડશું અને આન્સરમાં આપણને ડેલ્ટા આઈજેની વેલ્યુઝ મળશે, રાઈટ. સો નાવ યુ હેવ ટુ લુક હિયર. તો અનઓક્યુપાઈડ સેલ અહીંયા તો બધા ઓક્યુપાઈડ છે. સ્ટાર્ટ ફ્રોમ હિયર, બીપી બીક્યુ બીએસ. ઓકે, સો બીપી બીક્યુ બીએસ. બી સિરીઝમાં આપણી પાસે 3 અનઓક્યુપાઈડ સેલ છે. સી સિરીઝમાં સીપી સીક્યુ એન્ડ સીઆર. સો સીપી સીક્યુ એન્ડ સીઆર, રાઈટ. હવે શું કરવાનું, આ ઇક્વેશન્સ મૂકવાના. બીની સિરીઝમાં 3, સીની સિરીઝમાં પણ 3. તો પહેલાં બીની સિરીઝ સાથે પકડીએ. એની બધાની સામે યુઆઈ વેલ્યુઝ છે -4. યસ. હવે તમારે વીજે વેલ્યુઝ જોવાની છે. જો બીપી બીક્યુ, બીપી બીક્યુ, સો 12 અને 10, 12 એન્ડ 10. અને બીએસમાં વીજે છે 13, સો 13. ઓકે, ઇન શોર્ટ અહીંયા ઊભા છો તો યુઆઈ અને વીજે વેલ્યુ, અહીંયા ઊભા છો તો યુઆઈ એન્ડ વીજે વેલ્યુઝ, આવી રીતે. ઓકે, અને હવે સેલનો નંબર ઇટ સેલ્ફ 7, 11, 14. સો 7, 11, 14. ઓકે, હવે સીની સિરીઝ જોઈ લો. સીની સિરીઝમાં યુઆઈ કોમન છે -6. વીજેમાં પી ક્યુ આર, પી ક્યુ એન આર 12, 10, 12, 12, 10, 12. અને હવે સેલ ઇટ સેલ્ફ 6, 16, 11. 6, 16 એન્ડ 11, રાઈટ. હવે સોલ્વ કરવાનું છે. કેવી રીતે, બે નેગેટિવ વેલ્યુને એડ કરો. 4 એન્ડ 7, -11 પ્લસ 12 પ્લસ 1. -4 -11 પ્લસ -15 પ્લસ 10 ઇઝ -5. -4 -14 -18 પ્લસ 13 -5. -6 -12 પ્લસ 12 0. -16 -6 -16 -22 પ્લસ 10 -12. ઓકે, -6 -11 -17 પ્લસ 12 -5, રાઈટ. આપણો થંબ રૂલ શું છે, ડેલ્ટા આઈજે વેલ્યુ બધી નેગેટિવ હોવી જોઈએ, રાઈટ. તો જ તમારું સોલ્યુશન શું થાય, ઓપ્ટિમલ થાય. પણ આપણે શું છે, અહીંયા એક પોઝિટિવ વેલ્યુ છે, રાઈટ. સો સિન્સ ડેલ્ટા આઈજે વેલ્યુ ઇઝ પોઝિટિવ, ઓકે, અબવ સોલ્યુશન is not optimal, right. So this solution is not optimal. આપણે આ જે રિવિઝન કર્યું હતું, this solution is not optimal. હવે બીજું શું કરવાનું આની સાથે સાથે, તો કે BP cell is selected for tracing loop. હવે આપણે શું કરવાનું છે, BP સેલમાં લૂપ ટ્રેસ કરવાનું છે, રાઈટ. સો BP સેલ ક્યાં છે તમારો, આ રહ્યો, રાઈટ. તો અહીંયા તમારે શું કરવાનું છે, લૂપ ટ્રેસ કરવાનું છે. સો અહીંયા સૌથી પહેલાં આઈલ પુટ -1, બરાબર છે. જે તમે અહીંથી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ +1 જે ઘટાડી શકવાના છો, અહીંથી તમે સ્ટાર્ટ કરશો. અગેન રૂલ શું છે, ફરતા ઓક્યુપાઈડ સેલ હોવા જોઈએ. તો લેટેસ્ટ સ્ટાર્ટ, આ તમારું પહેલો સેલ લૂપ માટે. પછી 150 છે પણ નીચે કોઈ ઓક્યુપાઈડ સેલ નથી, જુઓ. તો યુ કેનોટ કમ ડાઉન, એટલે તમે આને સ્કીપ કરશો એન્ડ યુ વિલ મૂવ ફોરવર્ડ. સો મૂવ ફોરવર્ડમાં આપણે અહીંયા સુધી વયા જશું, AR સુધી. પછી નીચે આપણને એક ઓક્યુપાઈડ સેલ દેખાય છે, સો ત્યાં આપણે કન્ટિન્યુ કરશું. એન્ડ ફાઇનલી વી વિલ મૂવ બેક ટુ BP, ધીસ સેલ. વી આર મૂવિંગ બેક ટુ
this cell. Okay, this is your loop. તમે અહીંથી ચાલુ કર્યું, પ્લસ સાઇન, માઇનસ સાઇન, પ્લસ સાઇન, માઇનસ સાઇન. So out of the two negative numbers, smaller is selected. તો તમે શું લખશો? 180 units are selected. 180 units are selected for transfer. 180 units are selected for transfer. Once you have selected for transfer એટલે revised solution ફરીથી બનશે. એટલે અહીંયા આપણે કરીએ છીએ સ્ટેપ નંબર 6 કે જેમાં આપણે 180 યુનિટ શું કરવાના છે? ટ્રાન્સફર કરવાના છે. ઓકે, સો ફટાફટ આપણે સ્ટેપ નંબર 6 કરશું. Step 6, revised solution. ઓકે, મેટ્રિક્સ આપણું ડ્રો કરી લઈએ. UIVJ સાથે જ ડ્રો કરવાનું છે. આપણે ક્યારેય ભૂલશું જ નહીં. રિવાઇઝ સોલ્યુશન હોય એટલે UIVJ કરવાના જ. આ કોલમ્સ અને રો એડ કરવાના છે. ઓકે, ચલો, લેટ અસ પુટ ધ વેલ્યુઝ P, Q, R અને S. Supply, this is UI, A, B and C, this is demand and this is VJ. Okay, હવે સેલ્સ ટ્રાન્સફર કરીએ. 1276, 180, 150, 350, 320, 1000, 500, 300, 200, 10, 11, 16, 12, 8, 11 and 13, 14, 7. ઓકે, હવે આપણો રૂલ શું છે? તો જે પહેલાં અનઅફેક્ટેડ એલોકેશન હોય એની એન્ટ્રી પહેલાં. તો અનઅફેક્ટેડ એલોકેશન 1, 2 એન્ડ 3. ઓકે, સો એને ટ્રાન્સફર કરો. પહેલાં 150, પછી 120 એન્ડ 200. હવે શું કરવાનું? જ્યાં આપણે ઇફેક્ટ આપવાની છે એની એન્ટ્રી. તો લુક એટ હિયર, યુ હેવ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. 180 યુનિટ્સ ટ્રાન્સફર કરવાના છે. તો 180 માઇનસ 180 0. એટલે આ યુનિટ, આ સેલ એમ્પ્ટી થઈ જશે. અહીંથી લૂપ તમે ચાલુ કર્યું હતું ત્યાં પ્લસની સાઇન છે. સો ત્યાં 180 યુનિટ્સ આપણે ટ્રાન્સફર કરવાના છે. રાઈટ, પછી તમારા આ અહીંયા જુઓ તો અહીંયા જે એલોકેશન છે 300 માઇનસ 180 કેટલું થઈ જશે? 120. ઓકે, અને ઉપર અહીંયા પ્લસની સાઇન છે અને 50 યુનિટ્સ ઓલરેડી છે. સો 50 પ્લસ 180 ઇઝ 230. રાઈટ, તો એક વખત તમારું એલોકેશન થઈ જાય. 2 ક્રોસ ચેક્સ. નંબર 1, ટેલી ધ ક્વોન્ટિટી. તો ક્વોન્ટિટી ટેલી કરો. 230 પ્લસ 120 ઇઝ 350 પ્લસ 150 ઇઝ 500. 180 પ્લસ 120 ઇઝ 300, 200, 200. ઓકે, 180, 180, 150, 150. આ બંનેનું ટોટલ 350 એન્ડ ધીસ ટુ ટોટલ 320. ઓકે, તો આ તમે શું કર્યું? રિવાઇઝડ સોલ્યુશન. ડિમાન્ડ સપ્લાય મેચ કર્યા, એલોકેશન ચેક કર્યું. નેક્સ્ટ તમે જે ચેક કરશો એ શું કરશો? M પ્લસ N માઇનસ 1. સો 3 રોઝ 4 કોલમ્સ માઇનસ 1. 6 ઓક્યુપાઇડ સેલ્સ હોવા જોઈએ આપણી પાસે. સો ચેક કરો. 1, 2, 3, 4, 5 and 6. યસ, વી હેવ 6 ઓક્યુપાઇડ સેલ્સ. તો તમે આના ઉપર UIVJનો રૂલ લગાડી શકશો. રાઈટ, સો લેટ અસ સ્ટાર્ટ 0. ઓકે, 1, 2 ને 3 ઓક્યુપાઇડ સેલ્સ દેખાય છે. સો 10, 12, 13. 0 પ્લસ 10, 10, 12 પ્લસ 0, 12, 13 પ્લસ 0, 13. ઓકે, હવે તમે શું કરો છો? તમારી પાસે 2 કોલમ્સ એવા છે કે જેમાં મલ્ટિપલ અસાઇનમેન્ટ્સ છે, એલોકેશન્સ છે. તો યુ સ્ટાર્ટ ફ્રોમ હિયર 12, એની કોરસ્પોન્ડિંગ 8 દેખાય છે. સો 12 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 8. રાઈટ, હવે તમે અહીંયા આવી ગયા છો. -4ની સામે જુઓ અહીંયા એલોકેશન છે. સો શું કરવાનું? તો કે 7 પહોંચવું છે. તો હું શું કરીશ? તો કે 11 માઇનસ 4 ઇક્વલ ટુ 7. UI પ્લસ VJ ઇક્વલ ટુ CIJ. સો 11 માઇનસ 4 ઇક્વલ ટુ 7. રાઈટ, હવે ક્યાં બાકી છે? અહીંયા બાકી છે. તેના માટે યુ કમ હિયર ફોર 13 માઇનસ 6 is equal to 7. 13 minus 6 equal to 7. You are done with UIVJ values. હવે શું કરવાનું? સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 7 શું આવશે? કેલ્ક્યુલેટિંગ ડેલ્ટા IJ વેલ્યુઝ. ઓકે, સો હવે આપણે શું કરવાનું?
તો કે આ મેટ્રિક્સમાંથી ડેલ્ટા આઈ જે વેલ્યુઝ વર્કઆઉટ કરવાના છે અને કોના માટે આવશે? અનઓક્યુપાઈડ સેલ્સ. So let us start with unoccupied cells. Next step is step 7, calculating delta ij values for unoccupied cells. Right? So અહીંયા આપણે પહેલાં લખીએ છીએ unoccupied cells, then ui plus vj minus cij, and the answer will be delta ij. Right? ચલો હવે પહેલાં અનઓક્યુપાઈડ સેલ્સ, સૌથી પહેલું AP, નેક્સ્ટ BQ and BS, right? CP, Q and R. CP, CQ, CR. Yes? હવે AP, look here. સામે UI છે 0, VJ 11 minus CIJ 12 plus 11 minus 12 is minus 1. BQ and BS, BQ and BS આ બંનેની સામે UI -4 -4. હવે BQની સામે VJ plus 10, રાઈટ, અને અહીંયા પ્લસ BSની સામે VJ 13, માઇનસ માઇનસ BQમાં 11 અને BSમાં 14. ઓકે, હવે Cની સિરીઝ ત્રણેયમાં કોમન -6 એઝ UI. ઓકે, VJ 11 10 12 11 10 12 અને સેલના નંબર્સ ઇટસેલ્ફ, રાઈટ? સો 6 16 11 6 16 11. ઓકે, સો હવે આ તો ઓલરેડી કરી લીધું છે. -4 -11 -15 + 10 -5 -4 -14 -18 + 13 -5 -6 -6 -12 + 11 -1 -6 -16 -22 + 10 -12 -6 -11 -17 + 12 -5. હવે શું થઈ ગયું જુઓ, યોર ઓલ ડેલ્ટા આઈ જે વેલ્યુઝ આર નેગેટિવ, રાઈટ? સો શું લખશું? સિન્સ ઓલ ડેલ્ટા આઈ જે વેલ્યુઝ આર નેગેટિવ, રાઈટ, સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ, રાઈટ? કયું સોલ્યુશન ઓપ્ટિમલ છે? ધીસ સોલ્યુશન ઇઝ ઓપ્ટિમલ. અને જો આ સોલ્યુશન ઓપ્ટિમલ હોય તો નેક્સ્ટ સ્ટેપ તમારે કરવાનો છે ટોટલ કોસ્ટ. તો અહીંયા જ મારી પાસે સ્પેસ છે એટલે હું અહીંયા વર્કિંગ કરું છું. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? તો મેં તમને સમજાવ્યું હતું કે આપણે ઓરલી કરશું. યસ, સો ઓરલી કરતા જઈએ. 10 × 150, સો વિચ ઇઝ 1500 plus 12 × 230, which is 2760. Next 13 × 120, which is 1560. Next 7 × 180, which is 1260. 8 × 120, which is 960. And finally 7 × 200, which is 1400. So when you do the total, it is 9440 rupees as total transportation cost, and this solution is optimal. Means આનાથી આપણે cost lower down, ઓછી minimize નહીં કરી શકીએ. This is the final solution and this is the optimum assignment. Okay, so this is all about Modi method.